શનિવારે જ્યારે કન્સલ્ટિંગ થયું ત્યારે એવું હતું કે બધું પતી જશે, એટલે આજ સવારે એમનો પ્રોગ્રામ એવીડીમાં રાખ્યો હતો, પણ આવતીકાલે સવારે બી એમનો ટેસ્ટ કરવાનો થયો એટલે પછી રોકાવાનું થયું. એટલે સુચેતન સ્વામીને, ભાવિનભાઈ, હેતલભાઈ બધાને વાત કરીએ એટલે કે અમારે તો આશરા પર ચાલે છે. મેં કહું આપણે બધાએ આશ્રમમાં જ રહેવાનું છે. રાજલભાઈએ બી લાભ આપ્યો, પણ વર્ષો પહેલાં જ્યારે આ ધરતી પર કોઈ નહોતો, ભગતજી પ્રદેશ હતો. હું 85ની વાત કરું છું, 85માં. તે વખતે અમે 2 જણ બિંદુ પ્રેસની અંદર જે બી આખો દિવસ અમે એડવર્ટાઇઝ ઉઘરાવતા હતા. જીઆઈડીસી જે છે આપણી બરોડાની, એમાં એક બી ફેક્ટરી અમે બાકી નથી રાખી. સતુભાઈ એમની સાથે સવારે નીકળી જવાનું, એ લઈને ત્યાં જ ટિફિન બિફિન બધું હાથે જ લઈ જવાનું. બેસે પપ્પાને બધા, એ સાંજ પડે આવવાનું. અને એ રીતે એડવર્ટાઇઝમેન્ટ 1 વર્ષ એ કરેલી. પછી પ્રિન્ટિંગ માટે નહીં આવી તો અમારે 2 જણને જવાબદારી. અમે બિંદુ પ્રેસમાં સવારના જઈએ તો રાતના, તે વખતે આવું બધું ઇલેક્ટ્રોનિક ને બધું કોમ્પ્યુટરાઇઝ નહોતું. બધા ફોન્ટ જોડીને એક ભેગા કરીને પછી પ્રિન્ટ કરે ને એ. પણ ગુનાતીત દ્વિશતાબ્દી પહેલાં અમારે સેવાની અંદર લગભગ 7-8 મહિના અમે બધા સાથે રહેતા હતા. એમને વિચાર નહોતો કર્યો, આજ્ઞા થઈ અહીંયાથી 1 મિનિટમાં બધું છોડી અને સેવાની અંદર આવી ગયા હતા. એટલે બધી જૂની સ્મૃતિઓ યાદ આવતી. પણ ગુણાતીતાનંદ સ્વામીની પ્રકરણ પહેલાંની 140મી વાત છે કે ભગવાનનો જેને આશરો થયો છે તે જેવી તો કોઈ વાત જ નથી. એમ તેને તો સર્વે વાત થઈ રહી છે. અને ગુણાતીતાનંદ સ્વામી એવું કહે છે, એને કરવાનું કાંઈ બાકી રહ્યું નથી. ભગવાન તો અધમ ઉદ્ધારણ, પતિત પાવન, શરણાગત વત્સલ છે, અને જેના કોઈ નથી એના ભગવાન છે. ભગવાન તો ગરીબ નવાઝ છે. પછી ગુણાતીતાનંદ સ્વામીએ કંડિકા ગાય છે કે પ્રગટને ભજી પાર પામ્યા ગણે, ગીત ગણિકા કપિવંદ કોટી, વ્રજ તની નાર વ્યભિચાર ભાવે તરી, પ્રગટ ઉપાસના સૌથી મોટી. એ વાત બોલીને પછી ગુણાતીતાનંદ સ્વામી કહે છે વાતમાં કે પ્રગટ જેવી તો કોઈ વાત નથી ને પ્રગટ સૂર્ય વડે જ અજવાળું થાય, અને પ્રગટના આશરાનું બળ રાખવાનું છે. આપણે છે તો બળ જે રાખવાનું છે પ્રગટના આશરાનું રાખવાનું. એટલે હું તો મને એમ કે હવે કઈ રીતની એરેન્જમેન્ટ છે એ રીતે ખબર નહોતી, એટલે વચનામૃત લઈને આવ્યો. મેં કહું 2 વાંચીને શરૂઆત કરીશું પ્રથમનું 33. પણ પ્રથમના 33ના વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણ ને મુક્તાનંદ સ્વામી પ્રશ્ન પૂછે છે કે પ્રભુ એવું કયું સાધન છે કે જે સાધને કરીને ભગવાન રાજી થાય, એક જ એવું સાધન, એની અંદર બીજા બધા સાધનો આવી જાય, એવું કયું સાધન છે ઇઝીમાં ઇઝી, એમ શોર્ટકટ. 12થમાં આવે ને 11th 10thમાં બધી શોર્ટકટ આપણે બધું આવતું હોય. એટલે ભગવાન સ્વામિનારાયણ કહે છે કે જેને ભગવાનનો આશરો છે એથી મોટું કોઈ સાધન નથી, અને આશરાની અંદર બધું જ આવી ગયું. એ આશરાની તોલે પછી તપ, ધ્યાન, ત્યાગ, વૈરાગ, તપ, જે બી કરીએ, સેવા, ભક્તિ, બધું જ, એ બધા જ સાધન એકની અંદર સમાઈ જાય. સાથી ગુણાતીતાનંદ સ્વામી કે જે આશરો ના હોય ને તો કલ્યાણનું દ્વાર કાયમ માટે બંધ છે. મોક્ષ જોઈતો હોય તો આશ્રય કરીને છે. તમે કોટી ત્રપ વદ્રાન કર્યા હોય એનાથી કલ્યાણ નથી. એમ પણ કદાચ આપણી અંદર કંઈ દોષ, સ્વભાવ, પ્રકૃતિ રહી ગયા હશે તો બી ભગવાન કે, ગુણાતીતાનંદ સ્વામી કે આશરો છે તો
તમારા દોષ સ્વભાવ કાંઈ જોયા સિવાય ભગવાન કલ્યાણના માર્ગની અંદર મૂકી દેશે. એટલે પ્રકરણ 5ની 110મી વાત છે કે જેને આશરો આવ્યો છે, જેને આશરો થયો છે એના હાથની અંદર મુદ્દો આવી ગયો છે અને કરવાનું કાંઈ રહેતું નથી. કાળ કર્મ માયાથી રહિત થઈ જાય છે. અને ગુણાતીતાનંદ સ્વામી પ્રકરણ 5ની 195મી વાતમાં કહ્યું છે કે આ સાધુ તો મૂળ અક્ષર મૂર્તિ છે અને એ ગર્ભવાસમાં આવતા જ નથી, પણ તમે મનુષ્ય ભાવ અને દિવ્ય ભાવની અંદર ઝોલા ખાવ છે. પણ બાકી જે અક્ષરધામમાંથી કોઈ મુક્ત આવતો છે ને એને ગર્ભવાસ ભોગવવાનું છે, પણ અમારે તો કાંઈ આવતું નથી એમ. પછી ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે અક્ષરધામમાંથી આવ્યો મુક્ત, પણ એની કસર ટાળવા માટે મહારાજ લઈ આવે છે અને એ કસર ટાળવા માટે એના ગુણોને દાબી રાખે છે અને જેટલી કસર છે ને એટલું જ દર્શન કરાવે છે. અને એવો જે કસરવાળો છે કે જેને કસર ટાળવી છે એને બી કે ભગવાનનો દ્રઢ આશરો રાખવો પડે, ભગવાનના દ્રઢ આશ્રય કરીને છે. અને ભગવાન સ્વામીને એના પ્રથમના 33ની અંદર કહ્યું છે કે આશરાના બી 3 લક્ષણ છે. એક મૂળપણે આશરો, બીજું પ્રીતિએ કરીને આશરો અને ત્રીજું સમજણે કરીને આશરો થાય. આપણે 3 આશરાને એ કરવા છે. કેમ કે આપણને જે મળ્યું છે, કે આપણને જે તત્વ મળ્યું છે એ સર્વોપરી છે. કે આપણને જે પ્રાપ્તિ થઈ છે, જે ઉપાસનાની અંદર બેઠા છીએ, જે ગુરુહરિની પ્રાપ્તિ થઈ છે એ અદ્ભુત છે એમ. અને એનું દર્શન કરીએ. અમે વર્ષો પહેલાં ઓટાવાની ધરતી પર હતા અને ઓટાવાથી અમેરિકા જતા એક પ્રોબ્લેમ હતો. એટલે વડીલ છે એ ટેન્શનમાં આવી ગયા, સાથે હતા એમના બધા પોઈન્ટો કાઢ્યા એમ, આ છે ને આવું થશે ને તેવું થશે. અને જોડની અંદર ગુરુહરિ હતા તે વખતે. એટલે પ્રસંગ મને હજુ યાદ છે કે એમને તરત માર્મિક રીતે વડીલને કીધું કે આપણે મહારાજને થોડા વેચી કાઢ્યા છે કે સ્વામીજીને વેચ્યા નથી એમ, બધું એમના માથે એમ. પણ એ બધી જ રીતે સર્વશક્તિમાન છે. અમારા પ્રયાગભાઈ છે પૂજારીમાં, હજુ આપણી જોડે જ છે ત્યાં આગળ. ગુરુહરિ માટે નાનો મોટો સંતોને ખબર કે આઈસ્ક્રીમનો બી સ્પેશિયાલિસ્ટ એમ. ગુરુહરિ ફાવે એવો આઈસ્ક્રીમ બી સરસનો બનાવે. અને આપણને ખબર છે કે તપસ્વી મૂર્તિ છે. તીજનોમાં બહુ કોમ્પ્રોમાઇઝ કરે નહીં, 11 ને આ તે બધું. એટલે 2 ટાઈમ જ લિક્વિડ લેતા હોય તો નાનું મોટું બધું થોડું એ કર્યા કરે. એટલે બનાવતો હોય એટલે પછી એક વખત ટીટી કરી એમ કે પ્રયાગ હું જેટલું જમું ને એટલું તારે જમવાનું, તો જ તારે કે મારી પાસે લાવવાનું કે પાકું. પછી તો શેક બેક બનાવીને રાતે લઈ ગયો છો પોઢવા જવાનું, ધર્યો તો ના પડે કે તમે તો ટીટી કરી હતી કે હું જેટલું હું પીવું છું ને જોડે કે ને આજે ટીટી કેન્સલ કે એવું ના ચાલે કે. અને તો પોઢવા જતા રહે ને બધા દબાવે. એટલે પ્રયાગભાઈને થયું કે લાવો હું ખેંચું કે બરાબર કે. અરે એ હનુમાનજી ગણપતિની સેવામાં પૂજારી તરીકે હતા એટલે એમને બરાબર ખેંચ્યા. 2-3 અંતેવાસી બીજા એમની જોડે સેવક હતો, વિજયભાઈ ને બધા. એટલે કે સ્વામી જોજો હો કે હનુમાનજીનો સેવક છે. એટલે પગ ખેંચે છે તો જુદો પડે. પ્રયાગને બી થયું કે ના આજે લેવડાવવું છે એમ કંઈ ખેંચું એમ. એટલે એકદમ એ પ્રભાવમાં આવ્યા. બધા કે હનુમાનજીનો સેવક છે, સ્વામી તમારો પગ છે ને છૂટો પાડી નાખશે કે. કે એ હનુમાનજીનો સેવક છે તો અમે મહારાજ છે અમારી પાસે કે એનામાં હનુમાનજી તાકાત, મારા મહારાજની તાકાત છે કે. એમ એકદમ જ પોતાનો પ્રભાવનું દર્શન કરાવતા. પણ એના આશરે આપણે છીએ તો જે મૂળપણાની ભક્તિ છે, કે જેનું જે વચન છે એ વચન જ્યારે આપણને એવા સંજોગોની અંદર કહે ને ત્યારે આપણો પસીનો ઉતરી જાય
કે ગમે તેવું ભગવાન સ્વામિનારાયણ અંદર કહે છે કે બ્રહ્મા જેવો આવીને તમને બતાવે, ઈશ્વર્ય બતાવે કે ગમે તેવો શાસ્ત્રોનો નિષ્ણાત હોય, પણ તમારો આશરો ડગમગે નહીં, એમ કે મને જે મળી મૂર્તિ છે એને છોડે. પણ જ્યારે મોટા પુરુષ પ્રસંગ મૂકતા હોય ને ત્યારે આપણે હાલી જઈએ. આપણને બધાને ખબર છે, ઓળખીએ છીએ, ચંપકસિંહ કરીને છે, જે આપણે કીર્તનકાર છે ને ઘણા બધા દર્શન બી કર્યા હશે, ઓનલાઈન બી થતા હોય. એ વર્ષો પહેલાં હું આ 90ની સાલની વાત કરું છું. તો એમની જોડે ભગત જોબ સદભાવવાળા હતા, એ જે સાથે જોબ કરતા હતા, એમાં એ જે ભગત હતા એના મિસિસ છે બહુ નિષ્ઠાવાન ને ભાવવાળા, પણ સત્સંગ વધારે પડતો કરે અને ભગતને ટેવ લેવાની ને બધું આઉટલાઈન પર થોડી આ માફિયા ગેંગ જોડે બી સંબંધ. એટલે સ્વામીજીએ પછી એને જે કંઈ બી કરતો હોય એમાં હેલ્પ કરવા માટે ચંપકસિંહને બધાને જણાવ્યું કે બેનની જોડે એ કરજો, એમ મારઝૂડ કરતા હોય તે હોય, એટલે બધો પક્ષ રાખ. તાહાને પેલું એટેચમેન્ટ, બીજું એક કેતન કરીને તો અમરતભાઈને, તે બધી ગેંગ ભેગી થઈ. તો એક વખત સ્વામીજી ડેટ્રોઇટ હતા, અને ડેટ્રોઇટ હતા તે વખતે પેલા બધા ગેંગવાળા ઘરે ગયા. તો ઘરે તો એમના ફાધર એકલા હતા. ताकि आपके बेटे को बोल देना कि इस बार बच गया है, बहुत थोड़ा समय के लिए मेहमान है કે. એટલે ચંપકસિંહ એ સુરવીર, એ તે વખત $300 મન થઈ જાય, બંદૂકડી લઈ આવ્યા. ગણન થઈ જાય ને, આપણામાં ગણા છે અનિલભાઈ જેવાને, એમ કે આપણે સામે પાડી દઈએ. તો એમની જે ઓપ્ટિક્સની દુકાન હતી, એટલે એમના ઓપ્ટિક્સની બાજુમાં બી એક જે હતો ખઠ્ઠો ફોટો બીજો, એ બી એવી રીતનો પહોંચેલીમાં હતી, એનિમલ કરીને નામ બી વિચિત્ર લાગે. તો એને ટેન્શનો થોડો હતો કે ક્યાં પ્રોબ્લેમ હતો બતા ને, કે આવું છે, માફિયાએ મને ચેલેન્જ મારી છે કે મુજે તું ખાલી યુ ગીવ મી ફેસ, કે તું મને ખાલી એનો ફોટો એકલો આપ, કે હુઈ જાય કે અમે જ પતાવી દઈશું કે એને જે હશે એ માટે. હવે સ્વામીનું પછી મીનવાઇલ ઓટાવામાં અરે ત્યાં ટોરેન્ટોમાં પધાર્યા, એટલે ચંપકસિંહ સામેથી સ્વામી તો પોતે કહે નહીં એમ કે ભાઈ પ્રોબ્લેમ છે, પણ આ બધા પુરુષોની ગુરુ હરીને સ્વામીજીની રીત એવી ને અંદરથી કઢાવડાવે. એટલે એને કહ્યું કેવું ચાલે છે, શું છે, એટલે કહ્યું કે સ્વામી આવી રીતનો પ્રસંગ થયો હતો એટલે લઈ આવ્યો છું ને આવી રીતનું એનિમલે એ કર્યું છે. તો તે વખતે નરેશ મામાના ઘરે હતી અને 12x8ની રૂમ. તો સ્વામી કહે કે ચંપકસિંહ આ રૂમની સાઇઝ કેટલી છે, કે સ્વામી ખબર નહીં, અરે કે નરેશ મામાને પૂછ્યું કેટલી છે, કે 12x8. સાધુ હરિપ્રસાદ કે 12x8માં બેઠા બેઠા સંકલ્પ કરે ને કે તો દુનિયાના કોઈ બી ખૂણામાં માફિયો હોય ને એને ગમે ત્યાં સ્થિર કરી દેવાની જવાબદારી સાધુ હરિપ્રસાદની. બંધ કરી દે કે બધું બંધ કરી દે, અને કે સીધો આપણે તો એક જ કરવાનું, ભજન અને મંડળમાં આત્મીયતાથી ઉઠાવ લેવાનો, બધું બંધ કરી દે. એક પેલા બધા ક્યાં દ્રશ્ય થઈ ગયા, શું થઈ ગયા ખબર નહીં, પણ જ્યારે પ્રસંગ મૂકે અને તે વખતે આપણને એ થાય એમ, તો તે વખતે આપણી નિષ્ઠાની કસોટી થાય. અને આપણને જ્યારે આપણે બહુ મોટી વાત કરતા હોઈએ કે સ્વામીજી સર્વોપરી, અવતારના અવતારી અને બધી ઘણી બધી વાત કરતા, પણ જ્યારે પ્રસંગ મારા જીવનમાં જ પ્રસંગ બનેલો, અમન કિશોરભાઈ હતા, તો એમનું જે ઘર એનાથી 5મું ઘર એક ચાઇનીઝનું હતું. તો એ ચાઇનીઝ સ્વામી કહે કે આપણે જ્યારે મંદિર બનાવીએ તો કોઈ ટાઉન પ્લાનર હોય કે ટાઉન પ્લાનર, તો એને આપણે કોન્ટેક્ટ કરો. તો કિશોરભાઈ કહે કે આ 5મું જ ઘર છે, સ્વામી દ્રષ્ટિ કરો કે ચાઇનીઝ પર, તો આપણે બધું કામ થઈ જાય. તો સ્વામીજી લઘુ કરવા અરે રોડ વોકિંગમાં નીકળ્યા. હવે 5મું જ ઘર કિશોરભાઈનું, તો સીધું રિટર્નમાં આવતા હતા વોકિંગ કરીને, તો સીધા ચાઇનીઝના બાળામાં ઘૂસી ગયા. એકચ્યુઅલી કોઈની પ્રિમાઇસીસમાં જવાય નહીં, એની પાછળ આખો ગાર્ડન ને બધું હતું, મસ્ત ફ્લાવર ને બધું રોપેલું, અને એ તો મહારાજ તો કરવા બેસી ગયા ફટ દઈ. અમે થીજી ગયા કે ભાઈ આવું નજીક જ ઘર છે, અને મહારાજે લીલા કરી, અને એવા પેલા ચાઇનીઝને બે
ચીબી બે બહાર આવ્યા આમ ડોલતા ડોલતા, અને એ તો મસ્તીથી કરીને સીધા જતા રહ્યા ઘરે. હવે ફેસ અમારે કરવાનું થાય, તો તે વખતે આશરાનો ખબર પડી જાય કે વાત કરતા હોઈએ તો અમારી લિટરલી આમ થતી કે હવે એને જવાબ શું આપવું, કે ભાઈ એક તો વગર પ્રિમાઇસીસે ઘૂસ્યા, કોઈ પરમિશન નહીં, કાંઈ નહીં, અને એકદમ અમારી પાસે આવ્યા એટલે પેલા કે હુ ઇઝ ધીસ, કોણ હતા કે? એટલે અમે કીધું કે અમારા હોલી ફાધર હતા કે. તો સીધું એને કે યુ આર સો ફોર્ચ્યુનેટ કે. લે મેં કહું તારી ભૂમિને પાવન કરી આમાં ફોર્ચ્યુનેટ થઈ ગયા. પછી કે વી હેવન સીન કે સચ આ પર્સનાલિટી કે ડિવાઇન પર્સનાલિટી કે. હવે એને બેઠા એ ના દેખાયું, અંદર આવ્યા તો આખા ડિવાઇન ઓરા દેખાયા. તો જેવા પછી ગયા તો અમે તો એની જોડે વાતચીત કરીને પછી ઘરે આવ્યા. જનરલી સ્વામીજીને અને ગુરુ હરિનું કેવું હોય કે વોકિંગ કરીને આવે ને તો તરત આપણે એ ના કરાય, વાતો કહે, કેમ કે રિધમ પેલી ફાસ્ટ ચાલતી હોય એટલે બધા એવું કહે કે ભાઈ થોડી વાર 10-15 મિનિટ પોઝ લે. પણ એમને તો તરત મંગાવ્યું વચનામૃત. પ્રથમનું 65 કરાવડાવ્યું, ઈચ્છા શક્તિ, ક્રિયાશક્તિ ને જ્ઞાન શક્તિ. અને અમારી એન્ટ્રી થાય ને ત્યાં જે ભાઈ ચશ્મા ચડાવીને કે ઈચ્છા શક્તિ, ક્રિયાશક્તિ, જ્ઞાન શક્તિ તો બધું એક મહારાજના અધીન છે કે. એટલે અમારે તો હાથ જોડવાના હતા. પછી તો બધું પતી ગયું, એમને ગોષ્ઠી કહીને ઉપર ગયા અને બાથરૂમમાં પછી સ્વામીજીને વાત કરી કે સ્વામી તમારી લીલાનું દર્શન સમજાયું નહીં એમ. એટલે કે સ્વામીએ એક વાત કરી કે અમારે જેને જેટલું દેખાવા દેવું હોય ને એટલું જ દેખાવા દઈએ, જેટલું સાંભળવા દેવું હોય ને એટલું સાંભળવા દઈએ, જેટલું બોલવા જેવું એટલું બોલવા દઈએ. પણ એની સુપ્રીમસી છે. પણ આપણે બધા પ્રસંગોમાંથી પસાર થયા તો એની અંદર એ સમજણને સ્થિર રાખવી એમ. કેમ કે જેના દેખાયું એ બધા જોડાયા, ના દેખાયું બધા ત્યાંના ત્યાં છે એમ. પણ આપણે નસીબદાર છે કે આપણને મૂર્તિ મળી છે. રોમિતભાઈનો પરિવાર છે, હમ પીજીની અંદર પી મેગઝીથી સાહેબ મેં સ્વાગત કર્યું. જ્યારે ફીજી જવાનું હતું એકચ્યુઅલી ઓગસ્ટ મહિનાની અંદર, તો એક બી કોન્ટેક્ટ ફીજીનો નહોતો અમારી પાસે. સ્વામીજીએ દર્શન ના આપે મને, અને સ્વામી કહે કે તું પ્રબોધને લઈને જ જતો કે ફીજી. હું ફીજી લઈ કેમ ના જાય, એક જણ ઓળખતો તો છે નહીં, ત્યાં લઈ જઈને કરવાનું શું એમ. પણ પછી 2-3 વખત દર્શન થયા એટલે પછી ગુરુહરિને પૂછ્યું, મેં કહું સ્વામીજી દર્શન આપીને આવું કહે છે, આપણી ઈચ્છા હોય તો કંઈક કોન્ટેક્ટ શોધીએ. અને એમાં પછી કોન્ટેક્ટમાં સ્વામી કહે કે તમે જાઓ એમ. એટલે અમે પહેલાં એકલા ગયા, પછી મોહન બાપાને લઈને ગયા, અને પછી સર્વોપરી આ વખતે જ્યારે ગુરુહરિ પધાર્યા ત્યાં સર્વોપરી નિમિત્ત રોમિતભાઈને બધું આખું પરિવાર, પ્રવીણાબેનને બધા નિમિત્ત બધી ત્યાં મંદિરે બી દર્શન કર્યા, સમયામાં બી આવ્યા, અને આપણી વચ્ચે અત્યારે અહીં પણ આવ્યા છે. પણ આપણે વાત કરતા હતા કે બીજી પ્રીતિએ કરીને કે આપણને ખરેખરી સાચી પ્રીતિ હોય એમ તો મોટા પુરુષને અર્થે શું ન થાય એમ. એ મૂળપણાની પ્રીતિ, અને પછી પ્રીતિએ કરીને આપણે ઘણા બધાના હેત છે, અને હેતે કરીને આપણે ગમે તેવો ભીડો બી વેઠી શકીએ. નેપોલિયન બોનાપાર્ટ હતા તો એ તો અડધો કલાકનો આરામ લેતા હતા, ઘોડા પર જ સૂઈ જતા હતા. અને એનો જે બોડીગાર્ડ હતા, જે સેક્રેટરી, તો એની ઊંઘ એનાથી ઓછી હતી. એટલે પ્રેસ રિપોર્ટરે એને પૂછ્યું કે નેપોલિયન બોનાપાર્ટને તો એક ડ્રીમ છે કે બધું સર કરવાનો, એક દેશ બીજો દેશ. તો એના જે વસ્તુની પ્રાપ્તિ માટે હોય તો એને દેખાય નહીં, પણ તને એવું શું છે એમ કે તું બી એટલું સૂતો નથી, અને એની સેવાની અંદર, રક્ષાની અંદર છે એમ, સિક્યુરિટી.
તો તારી અંદર એવું શું એ છે? તા કે આઈ લવ નેપોલિયન, કે મને નેપોલિયન જોડે પ્રીતિ છે. એટલે આપણા જ અહીંયા બરોડાના પૂર્વાંગભાઈ કરીને છે, પર્થ, પહેલાં પર્થ હતા, અત્યારે મેલબોર્નની અંદર છે. તે પૂર્વાંગભાઈ જ્યારે ગુરુહરિ પધાર્યા ત્યારે એમને પ્રાર્થના કરી હતી કે સ્વામીજી, મારે સર્વોપરી રીતે હરિપ્રબોધમ ધામની અંદર હોમાઓને નિમિત્ત બનવું છે, તમે કૃપા કરો. કે ત્યારે ગુરુહરિએ એક જ કીધું કે એના માટે સુરુચિ રાખવાની, ભજન કરવાનું. તો આ વસ્તુ વિડીયો જે થઈ હોય તો સંકેતભાઈ કરીને એક છે, અમરીશ છે, એ ગુરુહરિના ગયા પછી બધું સાંભળતા હતા. 2023ના વિચરણ પછી એ જોતા હતા કે આવી રીતે પૂર્વાંગભાઈએ સ્વામીજીને પ્રાર્થના કરી નિમિત્ત બનવાની. હવે એમની બી આપણે ભક્તિ ઉત્સવની સેવા લખેલી. હવે સેવા લખી હતી તો એમને તે વખતે તો લખાવતા લખાવી દીધી, પણ સિચ્યુએશન એવી થઈ કે પૂરેપૂરી સેવા આપી ના શકે. પણ એક બાજુ ભજન કરે, એમ નક્કી હતું. સ્વામી કે અનન્ય આશરો હોય ને તો આપણાથી શું ન થાય. એના હૈયાની વિશે મોટા પુરુષને રાજી કરવાની જે ભાવના છે એ ભાવનાને મોટા પુરુષ હાથ પગ આપે. એક બાજુ હતું કે પ્રબોધ સ્વામી ક્યાંથી એમ ગુરુએ, અને બીજી બાજુ ફાઇનાન્શિયલ પરિસ્થિતિ આવી હતી. તો ઘણીવાર તો દુકાળમાં અધિક માસ જેવું એને સુરુચિ રાખી કે મારે બી કોઈ પણ ભોગે લખેલી સેવા પતાવી છે. એનો ગાર્ડનિંગનો બી એક કૈરવભાઈ કરીને છે, એ ગુરુહરિ માટે હાઉસ બનાવતા હતા. એટલે ત્યાં સેવામાં ગયા છે, અને સેવામાં ગયા છે તો લેડર પરથી પડ્યા, સીડી પરથી. તો એક હાથ નહીં, બે હાથે કોણીએમાં ફ્રેક્ચર, બંને હાથે હેન્ડીકેપ. પોતાનું ગાર્ડનિંગનું ના કરી શકે એટલે ડિસેબલ થઈ ગયા. તપાસ કરી તો ત્યાં વર્ક ઇન્સ્યોરન્સ આવે, તો વર્ક ઇન્સ્યોરન્સ નહોતો, જનરલ ઇન્સ્યોરન્સ હતો. તો એ કહે કે ભાઈ આપણને ઇન્સ્યોરન્સ તો નહીં મળે, પણ કે આપણે ટ્રાય કરીએ. કે પછી ટ્રાય કર્યો. બીજી બાજુ એમને જોવા બધા આવતા હોય, એમાં એક અંકિતભાઈ કરીને છે, જોવા માટે ગયા એમને. અને પછી એમને આઈડિયા આપ્યો કે તમે જે છે ઇન્સ્યોરન્સ ભલે હમણાં જે થાય, પણ એમની પાસે ફાઇનાન્સ એટલું જ કે 3 મહિનાથી ઉપર જાય તો પછી કોઈ પાસે હાથ લાંબો કરવો પડે. સેવિંગ હપ્તા ઘરના જે બી ભરવાનું હતું તો 3 મંથ સુધીનું જ હતું. પણ એમનો આશરો દ્રઢ હતો કે મારે કોઈ પણ ભોગે સેવાની અંદર નિમિત્ત બનવું છે, હરિપ્રબોધમ ધામમાં બી નિમિત્ત બનવું છે, ન્યૂઝીલેન્ડના સમયમાં બી નિમિત્ત બનવું છે. તો એમને ક્લુ મળ્યો કે બેંકવાળાને તમે રિક્વેસ્ટ કરો તો જ્યારે તમારી ફાઇનાન્શિયલ સિચ્યુએશન થાય ત્યાં સુધી તમારો ક્રેડિટ બગડે નહીં અને તમારું હોલ્ડ થાય. તો એક રસ્તો બતાવ્યો. બીજી બાજુ એમને એપ્લાય કર્યું તો ઇન્સ્યોરન્સ પાસ થઈ ગયો. તમે માનો ને 1,70,000નો પાસ થયો. એમને 51ની સેવા લખાયેલી, એ પૂરી થઈ ગઈ. બેંકનું 6 મહિના 8 મહિનાનું હતું, એ બી આપી ગયું. ખૈરુભાઈનું એની ગાડી રાજબાદમ એ થઈ. એ તો ઠીક, પણ હવે પોતાનો બિઝનેસ હોય એ બિઝનેસ પર શું કરે? તો ગુરુવારે એક દીકરો મોકલી આપ્યો, એને દર્શન આપ્યા, બધું આખી પ્રસંગ લાંબો છે. પણ એવી સિચ્યુએશન ગોઠવાય કે એ જ્યાં સુધી ફૂલ્લી રિપેર ના થયો ત્યાં સુધી એ દીકરો પેલાની ઇન્સ્ટ્રક્શન પ્રમાણે આખો દિવસ એના બિઝનેસ રન કરવા માટે તૈયાર થઈ ગયો અને 5 મહિના સુધી રહ્યો. પણ એ એની એક પ્રીતિ હતી કે મારે કોઈ પણ ભોગે એમાં હોમાવું છે. એના માટે એને સ્વાધ્યાયને પસંદ કર્યું. અને ત્રીજી વાત છે, ભગવાન સ્વામિનારાયણ કે તે સમજણે કરીને અનન્ય આશરો દો. આ પ્રથમ 33ની અંદર લખેલી જ વાત. તો એ સમજણ શું એમ? તો એ સમજણને આપણે જોઈએ તો ગુરુહરિ સ્વામીજીએ બી બિલાસપુરની ધરતી પર 1980ની અંદર અનન્ય આશરા પર ગોષ્ઠી કરી હતી. અને એની અંદર મુક્તાનંદ સ્વામીના પ્રસંગની વાત કરી હતી કે મુક્તાનંદ સ્વામી જે છે એમને 48 વર્ષની ઉંમરે ભણવા મોકલ્યા કાશી. 48 વર્ષે એક તો આજ્ઞા માનવાની ગયા, મહારાજની આજ્ઞા હતી. ત્યાંથી મુક્તાનંદ સ્વામીનો પત્ર આવ્યો
પત્રની અંદર લખ્યું હતું, અમે ઘણું બધું ભણી લીધું છે, વેદો, ઉપનિષદ, શાસ્ત્રો, આ તે બધું. અમે આ પરીક્ષાની અંદર પાસ થઈ ગયા છે. એવો નિર્વિકલ્પાનંદ સ્વામી કરીને હતા, એની જોડે પત્ર લખીને મોકલ્યો કે મહારાજને પત્ર આપજો અને મહારાજને વંચાવજો અને આશીર્વાદ લઈ આવજો. એટલે મુક્તાનંદ સ્વામીએ બી લખેલું કે પત્રનો જવાબ આપજો. પણ મહારાજે જોયું, એમને તો લખેલું હતું કે અમે આટલું ભણ્યા, અમે આ કર્યું, અમે આ કર્યું. એટલે નિર્વિકલ્પાનંદ સ્વામી કે મહારાજ પત્રનો જવાબ નથી લખવા? કારણ કે મુક્તાનંદ સ્વામીજીએ લખવા જેવું કાંઈ રાખ્યું નથી. એમને બધું જ લખી રાખ્યું છે, અમે ભણ્યા, અમે ભણ્યા, શું લખવાનું? લખ્યા વગર તો પાછા ગયા. પણ મુક્તાનંદ સ્વામી જાગ્રત હતા. પણ સ્વામી કે એટલી બી એક આશરાની પોલ હતી એમ, કે જેના લીધે એ પોતાના બળે ઝઝૂમતા હતા. આપણે સત્સંગની અંદર પોતાનું બળ હોય તો આપણે માનવાનું કે આપણે બી હજુ આશરાની પોલ છે. હું આ સેવા કરી શકું, મેં આ કર્યું, મને બુદ્ધિ શક્તિ આપી છે, એ આપણી આશરાની પોલ છે. સ્વામી કે અનન્ય આશરાવાળો છે એ કેવળ અને કેવળ એવું વિચારે કે ભગવાનના બળે જે કંઈ બી છે એ શક્ય છે. અને જે ગુરુહરિ આપણને પકડાવે છે, તારે લઈને હું, તું છે તો બધું જ છે, તું નથી તો કાંઈ નથી. તો એ તારે લઈને હુંની જે ભાવના ચૂકાઈ જાય, એટલે મુક્તાનંદ સ્વામીને અંતરદ્રષ્ટિ થઈ. એટલે એમને ફરી પત્ર લખ્યો, હે કરુણાનિધિ, હે બુદ્ધિના પ્રકાશક, બુદ્ધિના પ્રદાતા, સર્વાધાર, સર્વ પ્રાણાધાર, આપની કૃપાથી અમે આ વસ્તુ કરી શક્યા એમ. એટલે મહારાજે પછી જ્યારે ફરી પત્ર આપ્યો હતા કે હા હવે આશીર્વાદ લખી આપીએ કે, એટલે પછી આશીર્વાદ લખવા માટે મહારાજે એમની રીતે કીધું કે હે મુક્તાનંદ સ્વામી, તમે જે પોતાના બળે જીવતા હતા ને એ તમારું અજ્ઞાન હતું. મેં કર્યું, અમે ભણ્યા, તમારે લઈને ભણાય છે, તમારે લઈને યાદ રહે છે, તમારે લઈને ભણીએ છીએ, તમારે લઈને યાદ શક્તિ છે, તમારે લઈને અમે આવું કરી શક્યા, એ ભાવના તમારી અંદર ચૂકાઈ ગઈ હતી. અને પછી મહારાજ ગુણાતીતાનંદ સ્વામીને કહે છે કે ગુણાતીત તમે કંઈક લખો કે. એટલે ગુણાતીત હાથ જોડે, મહારાજ હું તો સેવક છું, એમ સેવકનો સેવક છું, મારાથી થોડું લખે. પણ કે અમારી અંદરની ઈચ્છા છે કે તમે કંઈક લખો. હવે એક બાજુ જોઈએ, ગુણાતીતાનંદ સ્વામી મુક્તાનંદ સ્વામીની સેવામાં હતા, તો મુક્તાનંદ સ્વામીને પોતે સારી પથારી પાતા હતા, પોતે ભોંય પર સૂઈ જતા હતા મહારાજની આજ્ઞાથી. તો મર્યાદા રાખતા હતા, વિવેક રાખતા હતા. એટલે ગુણાતીતાનંદ સ્વામીએ મહારાજની ઈચ્છા હતી એટલે એક વાક્ય લખ્યું કે હે મુક્તાનંદ સ્વામી, અમે તો અદના સેવક છે, મહારાજની આજ્ઞા છે તો પ્રસાદીની વાત લખીએ છીએ કે તમારું જ્ઞાન આખા બ્રહ્માંડમાં કદાચ કામ આવશે, પણ તમારો ભગવાન સાથેનો સંબંધ નહીં હોય ને તો તમારું જ્ઞાન નિરર્થક છે. લખીને મોકલી. એમ આપણું બી જ્ઞાન છે કે આપણી બી શક્તિ છે કે સેવા ભક્તિ બધું જ નિરર્થક થઈ જાય કે જો આપણો ભગવાનનો સંબંધ ન હોય તો. અને સ્વામી એક ગોષ્ઠીની અંદર વાત કરી હતી કે તમારી સ્થૂળ અનન્ય આશરો હશે, સ્થૂળ આશરો હશે ને તો તમને સ્વભાવ અને પ્રકૃતિ દેખાવાના જ છે. જે દિવસે તમારી સૂક્ષ્મની અંદર આશરો દ્રઢ થશે ને તે વખતે તમને ભગવાનનો સંબંધ દેખાશે કે ભગવાનના સંબંધવાળા દેખાશે. કારણની અંદર આશરો દ્રઢ થશે ને તો તમને લાગશે કે આ ભગવાનના છે, બધા હરિપ્રબોધમ ધામના છે, ગુરુ હરિના સેવકો છે. અને જે દિવસે મહાકારણની અંદર આશરો દ્રઢ થઈ જશે ને તે દિવસે તમને કેવળ ભગવાનના બી નહીં લાગે, તે દિવસે ગુરુહરિને પ્રભુ દેખાશે, મહારાજ જ દેખાશે. અને એ અનન્ય, એવો એક અનન્ય આશરો આપણે બધાએ દ્રઢ કરવો જોઈએ. એટલે નિર્વિકલ્પાનંદ સ્વામી તો જોયા જ કરતા હતા, કેમ કે તો 32 વર્ષનું ટાબર્યો. પણ ગુણાતીતાનંદ સ્વામી કે બેટા કે તું જેટલું સમજે છે ને એટલું આ બધા મોટેરા નથી સમજ્યા.
તારે એટલું જ યાદ હોય જે છે એ મહારાજ છે એમ, મહારાજને લઈને આપણું તંત્ર છે અને એ વસ્તુ તું પકડી રાખજે. પણ જ્યારે ભગવાનનો જે અનન્ય આશરો છે અને એનો જ્યારે વિચાર કરીએ તો ભગવાન સ્વામિનારાયણ વખતમાં દુર્લભભાઈ કરીને હતા અને ઉમિયાબેન હતા અને એમનો દીકરો હરિકૃષ્ણ હતા. રામાયણની અંદર બી પાત્ર હતું ઉર્મિલા. સ્વામી કહેતા હતા કે 3 સ્ત્રી પાત્રો મને ખૂબ ગમે, એક મા શારદા, કાશીબા અને ઉર્મિલા. તો ઉર્મિલાની સમજણ કેવી હતી કે રામચંદ્રજીના આશરે હતા. તો યુદ્ધની અંદર લક્ષ્મણને તીર વાગ્યું, મૂર્છા થઈ ગઈ, તો બધા ચિંતામાં જતા રહ્યા હતા. આપણને ઇતિહાસની ખબર છે, એક જ પાત્ર ડગ્યું નહોતું. ઇવન હનુમાનજીને બી વિચાર આવી ગયો કે હવે શું કરીશું એમ. રામચંદ્રજીએ તીર માર્યું છે, એના હિત માટે માર્યું છે, એ વસ્તુ ભૂલી ગયા. પણ ઉર્મિલાને કોઈ સંકલ્પ નહોતો ઉઠ્યો. પોતાના તો હસબન્ડ હતા એ હતા, પણ એ હરિકૃષ્ણને જ્યારે એ દુર્લભરામના હરિકૃષ્ણને મહારાજ સાથે બહુ પ્રીતિ હતી ને ગમી ગયા એમ. એટલે મહારાજે કીધું, ભજન ભક્તિની અંદર એટલો બધો લાગી ગયો, 20-21 વર્ષની ઉંમર. મહારાજ કે તને સાધુ બનાવો જ કે. એટલે કે એ તો તૈયાર હતો, કેમ કે એની મધરે સંસ્કાર એવા આપ્યા હતા. પણ કે ફાધર નહીં માને. એટલે પછી ઉમિયાબેનને કીધું કે તમારે આને દીકરાને બનાવવો છે એમ. તો કે એવા ભાગ્ય ક્યાંથી એમ. દુર્લભજીને કીધું મારી ઘડપણનો ટેકો છે, તમે એને બનાવો તો હું શું કરું એમ. એટલે એમને ના પાડી દીધી. એટલે મહારાજ કે બંનેની સંમતિ હોય તો જ બનાવીએ. પછી એક બાજુ હરિકૃષ્ણને બોલાવીને કે આલોક પ્રમાણે તો આ લોકો ના પાડશે ને, પણ તને અમે ધામમાં લઈ લઈએ તો કે એવા મારા ભાગ્ય ક્યાંથી કે. તો મહારાજ કે આથી 13મા દિવસે લેવા આવીશું કે જાકે. અને 13મા દિવસે મહારાજે રસોઈની સેવા આપી ઉમિયાબેન કે તમારા ઘેર 13ની રસોઈ. અને દીકરાએ એની મધરને બી કીધું. એટલે રસોઈ બનાવતા હતા. રસોઈ બનાવતા સવારના 9 વાગે મહારાજે અવાજ આવે, વાર્તાલાપ ચાલે રૂમની અંદર ભગવાન સ્વામિનારાયણ સાથે. એટલે ઉમિયા જોવા ગયા, એક બાજુ રસોઈ પડતી મૂકીને તો ઓરડાની અંદર વાતચીત ચાલે ને મહારાજ લઈ જાય છે ધામમાં. દર્શન થયા, દીકરો ધામમાં ગયો એટલે બહાર લોક કરી દીધો. રસોઈ બધી બનાવી સારી રીતની બધી જ. પછી સારામાં સારો તે જમાનાના સાલ્લા કાઢ્યા. અત્યારે નહીં આવતા પણ તે વખત તો ગોલ્ડન તાર, એલ્યુમિનિયમ પ્લેટિનમ આવ્યું નહીં ખબર નહીં, પણ સિલ્વરના બધા જે સારામાં સારા મોંઘી એની સાડી હશે અને શેઠ જેવા હતા એ લઈને બહાર નીકળ્યા એમ. અને એ નીકળ્યા એટલે તરત જ દુર્લભરામજી આવ્યા. તો કે ઉભારો કરો, તમારા માટે રસોઈ કાઢી દઉં એમ. એને એવું ના કીધું કે દીકરો ધામમાં ગયો છે, તમારી રસોઈ આપી. પછી એ તો ગયા મહારાજને જમાડવા માટે. અને મહારાજ જેટલાનું લાયા હતા ને બધું જમી ગયા એમ. મૂળજી બ્રહ્મચારી વિચાર કરે કે રોજ જમે એના કરતાં 5 ગણું 6 ગણું મહારાજને એ થઈ જશે. મહારાજ કે રહેવા દો, આજે હું આ બાઈની નિષ્ઠાને જમી રહ્યો છું, બાઈની નિર્દોષ બુદ્ધિને જમી રહ્યો છું. બાઈએ જે મારી અંદર નિષ્ઠા રાખી અને એ નિષ્ઠાને આધીન આપણો આશરો. અને મહારાજ પછી તા કે એવી કે શું, પછી મહારાજે કીધું કે કરોડો વર્ષની તપશ્ચર્યા એક બાજુ, અને આવી જે સમજણ છે ને એ સમજણ આ બાઈની અંદર છે. એટલે અમે મૂળજી જમીએ. એટલે મૂળજી કે એવી તો શું છે સમજણ. મુક્તાનંદ સ્વામીએ બધાએ કીધું તારા મહારાજ આખો પ્રસંગ કીધો કે આ બાઈની એવી સમજણ છે. અને મહારાજે એને કીધું કે જાઓ જાઓ, મહારાજને અમે અખંડ તને મૂર્તિનું સુખ આપીશું. પણ જ્યારે આપણા જીવનની અંદર, એટલે છેલ્લો પ્રસંગ એને સેવા પૂરી કરું કે આપણે આ ધરતી પરના પ્રસંગની ખબર. આપણે સ્વામીજીએ સુધા સિંધુ એક સહજાનંદ પુસ્તક લખ્યું છે. એની અંદર વાંચજો, સ્વરૂપ નિષ્ઠા મહિમા સ્વીકારનું એક ચેપ્ટર છે. એમાં કેવડિયાવાળા જે છે આપણા ભગત પંકજ હોય કે પ્રકાશભાઈનો પ્રસંગ અંદર છે કે પ્રકાશભાઈની દીકરી એક અર્પિતાબેન છે. તો એની ઉંમર 11 વર્ષની હતી અને એને ગાંઠ નીકળી.
અને કિમોરું કરીને એક ડિસીઝ હતો. એ ડિસીઝ થતો એટલે સ્વામીજી પાસે આવ્યા. સ્વામીજીને આશીર્વાદ દીધા કે દુખતી હતી. એટલે સ્વામી આશીર્વાદ આપ્યા. આશીર્વાદ લીધે દુખાવો બંધ થઈ ગયો. પછી 14 વર્ષની ઉંમરે પાછો એકદમ દુખાવો વધવા માંડ્યો. દુખાવો એટલો બધો અસહ્ય થવા લાગ્યો કે બેર ના કરી શકે. પછી પ્રાર્થના કરતા હતા. પછી ડૉક્ટર નલિનકાંત ભાઈએ ટ્રીટમેન્ટ કરાવી એકાદ બધું, પણ એમાં બી કંઈ ફરક ના પડ્યો. પહેલાં શરૂઆતની અંદર 2-3 વર્ષમાં ફરક પડ્યો, પણ જ્યારે દુખાવો વધુ મળ્યો ત્યારે ફરક ના પડે એમ. એટલે પછી તો હોસ્પિટલની અંદર એડમિટ કર્યા અને એ જ વખતે દીપકભાઈ શાસ્ત્રી કરીને હતા, જે ભાગવતનું પારાયણ કરતા હતા અને સ્વામીજી એમને બોલાવતા. એનું બરોડામાં પારાયણ હતું. એ પારાયણમાં સ્વામીજી પધારતા હતા. એટલે કોઈએ કહ્યું, એના ફાધરે પ્રકાશભાઈએ, કે દીકરા તારે સ્વામીજીને કંઈ કહેવડાવવું છે, કેમ કે દુખાવો અસહ્ય હતો. પણ એની નિષ્ઠા અને સ્વામીજી પ્રત્યેનો જે આશરો છે, એટલે દીકરીએ કીધું કે ના, દાદાને એટલું કહેજો કે મારે કાંઈ જોઈતું નથી, કેવળ તમે જોઈએ છે ને તમારા આશીર્વાદ જોઈએ છે. એટલે ભગવાન સ્વામિનારાયણે છેલ્લાનું 5 જે વચરામૃત સ્વામી કે શરણાગતિનું છે, મધ્યનું 50 બી શરણાગતિ. ભગવાન સિવાય કાંઈ ઈચ્છા ન રાખે. અને ભગવાન સિવાય જે કાંઈ ઈચ્છા નથી રાખતો એના અહીંયાની છે કદાચ દોષ સ્વભાવ પ્રકૃતિ બી રહ્યા હશે તો બી મહારાજ કે એનો છેલ્લો જન્મ અમે કરીએ છીએ, કેમ કે એને અમારા સિવાય કાંઈ વાલું નથી. એટલે દીકરીએ ના પાડી કે કાંઈ જોઈતું નથી, એટલું કહેજો કે હું સ્વાધ્યાય અને ભજન કરું ને એવું મને બળ આપે સ્વામી દાદા. એટલે પ્રકાશભાઈ બી વિચારમાં કે આટલી 14 વર્ષની ઉંમરે આ દીકરીની આવી સમજણ. સ્વામી પાસે ગયા, સ્વામીજી બી રાજી થયા, પણ દુખાવો દિવસે ને દિવસે વધતો જ ગયો. જમે તો એવું વોમિટ થઈ જાય. એક જ એનો આહાર હતો, એક ગ્લુકોઝની બોટલ અને પેઇન કિલરના ઇન્જેક્શન, એ 2 પરે થાય. અને એવાની અંદર પછી એ આવી પરિસ્થિતિની અંદર બી હોસ્પિટલની અંદર મંત્ર લેખન છોડે નહીં. કે 2000ની સાલની અંદરનો પ્રસંગ, અને તે વખતે સ્વામીએ મંત્ર લેખન ઉપાડ્યું. એટલે જેવું એને ફ્રેશનેસ આવે, દુખાવો બંધ થાય એટલે મંત્ર લેખન ચાલુ, ભજન ચાલુ, બધા વિચાર કરે હોસ્પિટલની અંદર. પછી એવાની અંદર પછી એને એટલું બધું વધવા મળ્યું તો જે બગલમાં ગાંઠ હતી એનું ઓપરેશન કરવાનું હતું. તો ઓપરેશન કરવાનું થયું તો એને પ્રાર્થના એ મોકલાઈ કે સ્વામી દાદા મારું અહિત કરે જ નહીં, મારું હિત જ કરવાના છે. તો એ ઓપરેશન પછી બી પાછું મંત્ર લેખન ચાલુ. પછી ઓપરેશન થયું થતાં પાછો બી એક નવો ડિસીઝ થયો, કેસ્ટમન કરી, કે જેની કોઈ રેમેડી જ નહીં. દુખાવો વધતો ગયો તો બી એવા સંજોગોની અંદર બી એ ડાયરી લખે. અને એમાં એક અંબરીશ આવ્યા કે હું હરિધામ જઉં છું તો તારે કોઈ પ્રાર્થના લખવી છે? ત્યારે એને એક જ લખી કે આપને મારા માટે જે કરવું હોય તે જલ્દી કરો, મારી ચિંતા તમે કરશો નહીં. મને ભૂલકું બનાવવા માટે તમે આ બીમારી મૂકી છે, તો તમારા વિચનમાં, તમારી ક્રિયામાં, તમારી લીલામાં જરા પણ મને અવિશ્વાસ ના આવે ને, સપનામાં મનુષ્ય ભાવ ના આવે ને, એવી કૃપા કરજો. પછી વિદ્યાનગરનો સમય આવતો હતો, તેને સંકલ્પ કર્યો કે મારે સમય તો કોઈ પણ વગેરે જોવો છે. અને 4મી મેનો સમય હતો અને 7મી મે મહારાજ એમને ધામમાં લઈ જાય છે. અને એને તે વખતે બી એ જ લખ્યું, વિદ્યાનગર સમયામાં ગઈ કે તમને યોગ્ય લાગે તો મારો દુખાવો મટાડો, નહીં તો મને ધામમાં લઈ લેજો, તમે મારું હિત જ કરવાના છે. અને ત્યાર પછી સ્વામીજીએ એ દીકરી ધામમાં ગઈ એ વાત વાંચીને આપણી પૂરી કરીએ. સ્વામીજીએ લખ્યું, આત્મીય સેવક પ્રકાશભાઈ અને પરિવારના સભ્યોની સેવામાં. સ્વામી 8મી મે નેત્રંગ મંદિરે હતા, તો ત્યાંથી પત્ર લખ્યો કે આપ સૌ નિષ્ઠાવાન છો, મહારાજના છો. એટલે શાસ્ત્રી મહારાજ જે બાપાએ એમને પ્રસાદીના આત્માને તમારા ઘરે સેવા માટે મોકલ્યા હતા.
જેટલા દિવસ તકલીફમાં દીકરીના ગયા એ દુઃખ મહારાજ દેતા નહોતા, પણ દરરોજ કંઈક જન્મોના પાપ અહંતા મમતા નીકળતા હતા અને આમ કરતાં કરતાં એ આત્માને શુદ્ધ બનાવી પોતામાં સમાવી દીધો. હવે આપની અદ્ભુત સેવા કરવા સાચો દીકરો બનાવી પૃથ્વી પર મોકલી ખૂબ જ સુખ્યો કરશે. ત્રીજું લખ્યું, આ દીકરીના આત્માની સેવા કરી તે બાપાની જ સેવા કરી તેવું માનજો. માટે રંચ માત્ર દયાની વૃત્તિથી દુઃખી થતા નહીં. આપ સૌને એના જેવું ભૂલકું બનાવે એ જ પ્રાર્થના. આપણે વિચાર કરીએ કે ગુરુ હરિએ જે આશીર્વાદ આપ્યા અને આપણને બધાને જે એક આજ્ઞા કરી છે કે ઘરમાં નાનો દીકરો કે દીકરી હોય તો એ તુકારીને નહીં કહેવાનું, એને તમે કહેવાનું. તમે એટલા માટે કહેવાનું, સ્વામી કે 600 કરોડની જનતા છે એના હૃદયને વિશે બી ભગવાન બિરાજમાન છે. તમે કોઈને તુકારો તો એ બી આપણી નિષ્ઠાની કચાશ. આપણે ભગવાનના આશરે છીએ એટલે તમે જ કહેવાય. સ્વામી કે તમે એટલા માટે કહેવાય કે એનું બોલવું ચાલવું હલનચલન જે કંઈ બી છે એ ભગવાનને લઈને થાય છે. અને એટલા માટે જે છે તો એને તુકારીને નહીં કહેવાનું. એક પ્રસંગ મને યાદ આવ્યો. વાસનાની ધરતી પર હતા તે વખતે ગુરુવરે નિમેલા સ્વામીજીને ત્યાંના લીડર તરીકે, વાસનાના મહંત તરીકે ગણો કે બધાએ એની આજ્ઞામાં ત્યાં રહેવાનું. એમ આમાં એક બહુ વર્ષો પહેલાં ભલા સ્વામી કરીને, હું આ 84ની વાત કરું. તો ભલા સ્વામીએ કીધું કે સ્વામી મારે હોવ રહેવાનું આજ્ઞામાં કે કે હા કે તારે ને મારે બધાએ એની આજ્ઞામાં, એ સૌનોય બાપ છે કે. સ્વામી આ વાત કરીને આપણા બાબુભાઈ દક્ષાવાળા રેકોર્ડેડ એ બી હશે, પણ ગુણાતીતાનંદ સ્વામીની વાતની અંદર છે કે આપણે 3 વાત મુખ્ય રાખવી પડે. એક તો ભગવાનની આજ્ઞા, બીજું સાધુને ઓળખવા, ત્રીજું ભગવાનને ઓળખવા. તો એના જીવનની અંદર આશરો છે એ આશરો પાતાળે થાય અને એ વસ્તુ આપણા જીવનની અંદર સાકાર બને. અને સ્વામીએ જે કર્યું છે, અને આપણને તો નાની મોટી કંઈક આજ્ઞા આપતા હોય તો એની અંદર વિચાર કે આપણો આશરો કેટલો બધો છે. તો સ્વામીજી કોઈક એવી બધાને એવી આજ્ઞા નથી આપતા. છેલ્લી વાત કરું, ચંપકસિંહ છે ને, ચંપકસિંહની એક વાત, આ બરોડાના જ છે, તમે બધા છો કહી દઉં. કિશન કરીને દીરાસાનો દીકરો, તે કેનેડા હતો અને એના પેરેન્ટ્સ ત્યાં અમેરિકામાં. હવે એના વિઝા નહીં. ચંપકસિંહ કે તું લઈને અમેરિકા જાય છે અને આપણે બસમાં અહીંથી આણંદ જવાનું હોય એવું કે અમદાવાદ જવાનું. એટલે તે વખતે આપણી દશા શું થઈ, તે વખતે આપણી શરણાગત હો સ્વામીએ કીધું નિષ્ઠાની કસોટી. તો એને વિચાર આવ્યો, મારે વિચાર કર્યો કે લાઈન મારો દીકરો, એના દીકરાનું નામ આત્મીય, કે આત્મીયને પાસપોર્ટ લઈને જવું, એમને જ બોલાયો છે ને. તો એ બતાવ્યો તો પેલા એ જવા દીધો કેનેડા બોર્ડર પરથી અમેરિકામાં. અને પણ એવા ટાઈમે બી જ્યારે પ્રસંગો મૂકે, જેમ કેવડિયાવાળી દીકરીને પ્રસંગ મૂક્યો, પણ એની ખરેખરી નિષ્ઠાથી એનું સરનું હતું કે સ્વામીજી મારું ક્યારે અહિત ન કરે. એમ આપણા જીવનની અંદર ગમે તેવા પ્રસંગ બને એ પ્રસંગની અંદર આપણે બી દિલથી માની શકીએ કે ખરેખર મારા આત્માનું અહિત નથી કરતા. અને અરસપરસ આપણી નિષ્ઠા છે, આપણો આશરો છે, તો એકબીજાના સ્વભાવ પ્રકૃતિ આપણને સહજ ગમશે. એ બિલાસપુરની ધરતી પર સ્વામીએ વાત કરી, તમારો અનન્ય આશરો છે તો ફળ શું? એમ તમે સભાની અંદર આવો, કોઈને ગમે કોઈને ન ગમે, કોઈ વધારે સેવા કરી, કોઈ ઓછી કરી, કોઈ સત્સંગની અંદર આમ ચાલતો હોય પેલું ચાલતું, પણ એ જોવાને બદલે કેવળ અને કેવળ પોતાના આત્માની સેવા કરવાનું મન થાય, એ આપણી સાચી આશરો અને સાચી નિષ્ઠાનું લક્ષણ છે. તો એવી સાચી નિષ્ઠા અને આશરાની અંદર આપણને સૌને મહારાજ અને સ્વામી ડૂબાડે એવા બળબુદ્ધિને શક્તિ આપે. સુચેતન સ્વામીને વંદન સ્વામી પણ આપણને માટે એવી પ્રાર્થના કરે કે આપણને તો સરસના સંતોની ગોદ આપી છે. એટલે ગુણાતીતાનંદ સ્વામીએ પ્રકરણ પહેલાંની અંદર જ વાત કરી છે કે સાધુને બી એટલા જ ઓળખવા પડે કે સાધુને કોઈ સ્વાર્થ નથી. આપણા બધા માટે દરેક પ્રદેશની અંદર જે પ્રાદેશિક સંત આપ્યા છે એની સાથે બી આપણી સાચા દિલની એવી દોસ્તી થાય એવો આપણી પર દાવો કરી શકે. અને એવા બળબુદ્ધિને શક્તિ મહારાજને સ્વામીજી આપે, એ જ પ્રાર્થના. સહજાનંદ સ્વામી.